નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને મિત્રો સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયેલા યુવકોની ખુશીમાં માતમ ફેરવાઈ ગયો છે। જી હા મિત્રો, ઉજ્જૈનથી દર્શન કરીને પોતાની કાર દ્વારા પરત ફરી રહેલા આ મિત્રોને રતલામ નજીક એક ભયાનક અકસ્માત નડ્યો હતો। આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। અચાનક સર્જાયેલા અકસ્માતે સુરેન્દ્રનગર અને મૂડી પંથકમાં ભારે એરાટી મચાવી દીધી છે। આ કરુણ ઘટનાના મૂડીના વતની કાનાભાઈ પરમાર અને જોરાવરનગરના રહેવાસી જયદીપસિંહ ઝાલાનું અવસાન થયું છે। આ બંને યુવકો ક્ષત્રિય સમાજના આશાસ્પદ રત્નો હતા। અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થઈ પહોંચી હતી, જેના કારણે તેમને જીવ ગુમાવ્યો છે। ક્ષત્રિય સમાજના બે યુવકોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પસરી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।